નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે કે આગામી સમયમાં સોના ચાંદીના ભાવ કેવા રહી શકે છે તે વિશેની માહિતી આ વિડીયોમાં જાણીએ અને એક્સપર્ટોનું શું કહેવું છે તે વિશેની માહિતી જાણીએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, ખાસ કરીને આપણે જોવા જઈએ કે જ્યારથી જે ભારત સરકાર તરફથી મતલબ કે મોદી સરકાર દ્વારા જે એક મહત્વપૂર્ણ જે માહિતી જણાવવામાં આવી છે અને એક અપીલ કરવામાં આવી છે તેની અસર હવે માર્કેટ ઉપર જોવા મળી રહી છે। બજાર છે તેમાં નોંધપાત્ર રીતે ખરીદીમાં ઘટાડો પણ જોવા મળી રહ્યો છે, કારણ કે અનેક લોકો છે તેમને ખરીદી કરવાનું અત્યારે ટાળી રહ્યા છે। ત્યારે સરકાર દ્વારા વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, તે મુજબ ચાંદીની ઇમ્પોર્ટ છે તેના ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। મતલબ કે ચાંદી ભારતમાં છે એટલી જ લેવડ દેવડ થઈ શકશે। તો આના પરિણામ સ્વરૂપે બજાર છે તેમાં ફરી એકવાર ચાંદીની બજારમાં વધારો થવાની શક્યતાઓ રહેશે, કારણ કે હવે આગામી જો ખરીદી થાય અને ખાસ કરીને કોઈ પણ પ્રકારની ઇમ્પોર્ટ ના થાય તો આ સંજોગોમાં બજાર છે તેમાં ચાંદીની અછત ઊભી થાય। તો આ સ્થિતિને ધ્યાનમાં લઈએ તો ચાંદીની બજારમાં એક પ્રકારે વધારા તરફી વલણ જોવા મળી શકે છે। હવે સોના બજારની સ્થિતિ જોવા જઈએ તો સોનાની બજારમાં ખાસ કરીને અત્યારે જે અપીલ છે તેમણે કરી હતી તેના પરિણામ સ્વરૂપ અત્યારે માર્કેટમાં એક પ્રકારે વલણ છે તે ખરીદારી છે તે ઘટી છે અને જેના પરિણામ સ્વરૂપે બજારમાં દરરોજ ઘટાડો જોવા મળી રહ્યો છે। જો આ સ્થિતિ યથાવત રહેશે તો એક્સપર્ટ મિત્રોના કહેવા અનુસાર આગામી 3-4 મહિનાની અંદર જે સોનું છે તે હજી પણ $500 જેટલું તૂટી શકે છે અને એનાથી વધુ પણ ઘટાડો થઈ શકે છે જો આ પ્રકારની સ્થિતિ રહી તો। અને જો હજી પણ કોઈ કઠોર નિર્ણયો લેવાય અને લેવાની શક્યતાઓ પણ છે તો આ નિર્ણયો લેવાય તો તેની અસર પણ વધુ માર્કેટ ઉપર જોવા મળી શકે છે। એટલે ચાંદીની બજારમાં એક પ્રકારની તેજી થોડી જોવા મળી શકે છે, પરંતુ સોનાની બજારને કોઈ સપોર્ટ લેવલ મળે તેવા સંકેતો અત્યારે જણાઈ રહ્યા નથી। જો જૂનું સોનું છે તે લગભગ 10-15% માર્કેટમાં આવે તો આ સંજોગોમાં તેમની લેવડ દેવડ થતી રહે, પરંતુ આ એક અલગ વાત છે, આ સોનું માર્કેટમાં આવે તોની વાત છે। પરંતુ બાકી જે નિર્ણયો લેવાયા છે તે મુજબ તેની અસર ચોક્કસપણે જોવા મળે અને આ હિસાબે જોવા જઈએ તો લગભગ સોનાની બજાર છે તે ફરી એકવાર ઘટાડા તરફી વલણ ધરાવી શકે છે અને લગભગ $500 અથવા તો એનાથી વધારે પણ આગામી સમયની અંદર તૂટે તે પ્રકારની શક્યતાઓ અત્યારે ગોલ્ડ એક્સપર્ટોના મંતવ્યો મુજબ જોવા મળી રહી છે અને તેઓ હજી પણ કહી રહ્યા છે કે હજી પણ સોના ચાંદીની ખરીદી બાબતે કઠોર નિર્ણયો લેવાય તેની પૂરેપૂરી સંભાવના દેખાઈ રહી છે। આગામી સમયમાં તેવા કઠોર નિર્ણયો છે તે પણ લેવાને સંભાવનાઓને પગલે બજાર છે તેમાં સીધી રીતે તેની અસર જોવા મળી શકે છે। અને ડોલર સામે રૂપિયાની સ્થિતિ પણ આપણે જોઈએ છે કે ડોલર સામે રૂપિયાને મજબૂત કરવા માટે એક કદમો લેવાયા હતા, પરંતુ તેની સામે ડોલર સામે રૂપિયો છે તેમાં ખાસ કોઈ મોટી મજબૂતાઈ તો જોવા મળી નથી, પરંતુ ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે અને હવે 96 રૂપિયા નજીક ડોલર સામે રૂપિયો મૂવમેન્ટ કરતો નજર પડી રહ્યો છે।